જય શ્રી કૃષ્ણ. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. આજે 23મા અધ્યાયને વાંચીશું. શરૂઆત દ્રઢધન્વા રાજાના પ્રશ્નથી થાય છે. કહે છે, કિમ ફલમ દીપદાનસ્ય માસે શ્રી પુરુષોત્તમે. પુરુષોત્તમ માસની અંદર કોઈ દીવાનું દાન કરે તો એ દીપદાનનું શું ફળ મળે છે? હે દીનવત્સલ, હે મુનિશ્રેષ્ઠ, આપ મને એ કહો. શ્રી નારાયણ બોલ્યા. દૃઢધન્વાએ એમ વિનંતી કરી ત્યારે મુનિશ્રેષ્ઠ વાલ્મીકી ઋષિને ખૂબ હર્ષ થયો. તેમણે અત્યંત હસતા હોય તેમ આનંદ પામીને એ વિનયી રાજાને કહેવા માંડ્યું. વાલ્મીકી ઋષિ કહે છે, હે રાજાઓમાં સિંહ સમાન રાજા, પાપનો નાશ કરનારી કથા તમે સાંભળો. જેને સાંભળવાથી શબ્દ આદિ 5 વિષયોને સેવવાથી થતું અથવા તો બ્રહ્મહત્યા વગેરેથી થતું 5 પ્રકારનું મહાપાપ પણ એ નાશ પામે છે. સૌભાગ્ય નગરે રાજા ચિત્રબાહુરીતિ શ્રુતઃ સત્યસંધો મહાપ્રાજ્ઞશ્ચાસી છુરતરઃ પરઃ. સૌભાગ્યનગરની અંદર ચિત્રબાહુ નામનો પ્રખ્યાત રાજા હતો. એ સત્ય પ્રતિજ્ઞાવાળો, મહાબુદ્ધિમાન, અતિશય શૂરો અને શ્રેષ્ઠ હતો. વળી એ બધું સહન કરવાના સ્વભાવવાળો હતો. સર્વ ધર્મોને જાણનાર હતો. શીલ, રૂપ તથા દયાથી યુક્ત હતો. બ્રાહ્મણો તરફ સદવર્તન રાખનાર હતો. ભગવાનનો ભક્ત હતો. કથા સાંભળવામાં તત્પર હતો. પોતાની પત્નીમાં જ નિત્ય પ્રેમ કરનારો હતો. પશુઓ તથા પુત્રોથી યુક્ત, ચતુરંગીણી સેનાવાળો અને સમૃદ્ધિમાં તો કુબેર જેવો હતો. એની પત્નીનું નામ ચંદ્રકલા હતું અને તે પણ 64 કલાઓથી યુક્ત, પતિવ્રતા, મહાભાગ્યશાળી અને ભગવાનની ભક્તિમાં તત્પર રહેનારી હતી. રાજા ચિત્રબાહુ એ યુવાન હોઈને એ રાણી સાથે પૃથ્વીને ભોગવતો હતો અને શ્રી કૃષ્ણ પરમાત્મા સિવાય બીજા કોઈ દેવતામાં તેનું મન જતું જ ન હતું. એક દિવસ રાજા ચિત્રબાહુએ દૂરથી પોતાને ત્યાં આવેલા મુનિશ્રેષ્ઠ અગસ્ત્યજીને જોયા છે. એમને જોઈને પૃથ્વી ઉપર દંડવત પ્રણામ કર્યા છે અને વિધિ પ્રમાણે એમની પૂજા કરી, ભક્તિથી આસન અર્પણ કર્યું છે અને પછી પોતે મુનિવરની પાસે ઊભો રહ્યો છે. વિનયથી નમ્ર થઈને ઉત્તમ મુનિને આ પ્રમાણે કહે છે. રાજા ચિત્રબાહુ કહે છે, આજે મારો જન્મ સફળ થયો છે, આજનો મારો દિવસ સફળ થયો છે, આજે મારું રાજ્ય સફળ થયું છે અને આજે મારું ઘર પણ સફળ થયું છે. કારણ કે શ્રી કૃષ્ણના સેવક આપ આજે મારે ઘરે પધાર્યા છો. આપે મને દર્શન દીધા, તેથી હું પાપોના સમૂહથી છૂટી ગયો છું. હાથી, ઘોડા તથા રથો સહિત મારું રાજ્ય હું આપને અર્પણ કરું છું. હે મુનિશ્રેષ્ઠ, આપ વિષ્ણુ ભક્ત વૈષ્ણવ છો, તેથી મારે તમને જે ન આપી શકાય એવું કંઈ છે જ નહીં. વૈષ્ણવ બ્રાહ્મણને મેરુ પર્વત જેટલું કંઈ આપ્યું હોય તો એ પણ અતિશય ઓછું ગણાય છે. જે મનુષ્ય જે દિવસે 1 કોડી જેટલું પણ શાક અથવા અનાજ વૈષ્ણવ બ્રાહ્મણને આપતો નથી, તેનો તે દિવસ નિષ્ફળ છે, એમ વેદ પારંગત વિદ્વાનો કહે છે. જે કોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય અથવા વૈશ્ય વિષ્ણુ ભગવાનના ભક્ત છે, તેઓ સર્વે પૂજ્ય છે. માટે તેઓનું મન, વચન તથા કર્મથી અવશ્ય સન્માન કરવું જોઈએ. એમ મને ગર્ગાચાર્ય, ગૌતમ તથા સુમંતુ ઋષિએ કહ્યું છે. તારાઓની પ્રભા ત્યાં સુધી જ પ્રકાશે છે જ્યાં સુધી સૂર્ય ઉગતો નથી. તે જ પ્રમાણે બીજા બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્યો ત્યાં સુધી જ શોભે છે અથવા યોગ્ય ગણાય છે જ્યાં સુધી વૈષ્ણવ બ્રાહ્મણ આવ્યો હોતો નથી. અગસ્ત્ય બોલ્યા, હે મહાભાગ્યશાળી ચિત્રબાહુ, હાલમાં તું ધન્યવાદ પાત્ર છે. તેમજ આ સર્વ રાજાઓ પણ ધન્યવાદ પાત્ર છે કે જેઓનું તું વૈષ્ણવ રાજા રક્ષણ કરે છે. જે દેશનો રાજા વૈષ્ણવ ન હોય તે દેશમાં રહેવું યોગ્ય નથી. નિર્જન જંગલમાં રહેવું સારું, પણ જે રાજા વિષ્ણુ ભક્ત ન હોય તેના દેશમાં રહેવું સારું નથી. જેમ આંખ વિનાનું શરીર, પતિ વિનાની પ્રિયા અને નિરક્ષર એટલે કે અભણ બ્રાહ્મણ શોભતા નથી, એ પ્રમાણે વૈષ્ણવ રાજા વિનાનો દેશ શોભતો નથી. જેમ દાંત વિનાનો હાથી, પાંખ વિનાનું પક્ષી અને દશમથી યુક્ત બારસ નકામા છે, તેમ વૈષ્ણવ રાજા વિનાનો દેશ નકામો છે. જેમ દર્ભ વિનાની સંધ્યા, તલ વિનાનું તર્પણ અને આજીવિકા માટે દેવ સેવા વ્યર્થ છે, તેમ વૈષ્ણવ રાજા વિનાનો દેશ વ્યર્થ છે. જેમ કેશવાળી વિધવા સ્ત્રી, સ્નાન વિનાનું વ્રત અને બ્રાહ્મણી સાથે વ્યભિચાર કરતો શૂદ્ર અધમ છે, તેમ વૈષ્ણવ રાજા વિનાનો દેશ અધમ છે. શ્રી કૃષ્ણના ચરણનો જેને આશ્રય છે તેને જ સત્પુરુષો રાજા કહે છે. તેનો દેશ આબાદ થાય છે, તેની પ્રજા સુખી રહે છે. હે રાજન, આજે મારી દૃષ્ટિ સફળ થઈ છે, કારણ કે આજે મેં તારા દર્શન કર્યા છે. આજે મારી વાણી સફળ થઈ છે, કારણ કે આજે હું તારી સાથે વાતચીત કરી રહ્યો છું. હે રાજન, હું તને આજ્ઞા આપું છું, તેથી આ રાજ્ય તારે જ કરવું જોઈએ. મેં રાજ્ય ઉપર તારી પ્રતિષ્ઠા કરી, બસ હવે હું જાઉં છું, તારું કલ્યાણ થાઓ. અગસ્ત્ય ઋષિને રાજાએ રાજ્ય સમર્પિત કરી દીધેલું, પરંતુ ઋષિએ એ રાજ્ય રાજાને પરત કર્યું.
શ્રી નારાયણ કહે છે, એમ કહીને મુનિશ્રેષ્ઠ અગસ્ત્યએ જવાની ઈચ્છા કરી એટલે પતિવ્રતા રાણી ચંદ્રકલાએ પણ પરમ ભક્તિથી એમને વંદન કર્યા. અગસ્ત્ય ઋષિ એ સમયે રાણી પ્રત્યે કહે છે કે હે પવિત્ર સ્ત્રી, તારું સૌભાગ્ય સદા અખંડ રહો. તું સદાકાળ ભક્તિથી પતિની સેવા કર. શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણ પ્રભુમાં તારી ભક્તિ સદા દૃઢ થાઓ. અવૈધવ્યમ સદા તેસ્તુ ભક્ત્યા ભજ પતિમ શુભે દૃઢા તેસ્તુ સદા ભક્તિ શ્રી ગોપીજન વલ્લભે. એમ અગસ્ત્ય મુનિ રાણીને આશીર્વાદ આપી રહ્યા હતા ત્યારે રાજાએ બે હાથ જોડીને વિનય વડે ડોક નમાવીને તેમણે આ પૂછ્યું. ચિત્રબાહુ કહે છે, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આ વિશાળ લક્ષ્મી મને કેવી રીતે પ્રાપ્ત થઈ છે? આ નિષ્કંટક રાજ્ય મને કેમ મળ્યું છે? અને આ પતિવ્રતા પત્ની મને કયા કારણે મળી છે? મેં ક્યું પુણ્ય કર્યું છે? હે મુનીશ્વર, મને એ કહો. હું આપને શરણે આવ્યો છું. આપ તો હાથમાં રહેલા આંબળાની પેઠે બધું જ જાણો છો. શ્રી નારાયણ બોલ્યા, મુનિશ્રેષ્ઠ અગસ્ત્યને રાજાએ એમ પૂછ્યું એટલે તેમણે મનને સમાધિનિષ્ઠ કર્યું અને પછી એ ઉત્તમ રાજાને એ પ્રમાણે કહેવા લાગ્યા કે તારું પૂર્વજન્મનું બધું જ ચરિત્ર મેં જોઈ લીધું છે. તે સર્વ તારું પૂર્વ વૃત્તાંત ઇતિહાસ સાથે આજે હું તને કહું છું. ચમત્કાર નામના સુંદર નગરમાં તું મણિગ્રીવ નામે શૂદ્ર જાતિમાં જન્મ્યો હતો. એ વખતે તું જીવ હિંસા કરવામાં તત્પર, નાસ્તિક, દુષ્ટ ચરિત્રવાળો, પરસ્ત્રીઓ પર બળાત્કાર કરનારો, કૃતઘ્ની, અતિશય ઉદ્ધત અને સત્પુરુષોના આચારથી ભ્રષ્ટ હતો. પરંતુ તારી આ તે વખતની સુંદરી નામની પત્ની તો પૂર્વજન્મમાં પણ આ જ હતી. એ તો મન, વચન તથા કર્મથી પતિ સેવામાં તત્પર, પતિવ્રતા, મહાભાગ્યશાળી, ધર્મનિષ્ઠ અને એવા ઉત્તમ મનવાળી હતી કે જેથી તેણીએ તારા પર કોઈ કાળે દુષ્ટ ભાવ કર્યો ન હતો. તું તો પાપ કર્મો જ કર્યા કરતો, તેથી તારા સગા સંબંધીઓએ તથા કુટુંબીઓએ તને છોડી દીધો અને તારા પર ક્રોધ પામેલા રાજાએ તારું સર્વ ઉત્તમ ધન લઈ લીધું. તેમાંથી જે કંઈ ધન બાકી રહ્યું એ પણ એ વખતે તારા સગા સંબંધીઓએ લઈ લીધું. તેથી એમ ધન ચાલ્યું જતાં તને ધનની મોટી ઈચ્છા એ વેળા રહ્યા કરતી હતી. તારી પાસેનું ધન એમ નાશ પામ્યું છતાં આ પતિવ્રતા સ્ત્રીએ મનમાં ઉદ્વેગ પામીને તારો ત્યાગ કર્યો ન હતો, પરંતુ સર્વ લોકોએ તારો તિરસ્કાર કરવા માંડ્યો. ત્યારે તું નિર્જન જંગલમાં જતો રહ્યો હતો. ત્યાં અનેક જીવોને મારી નાખીને તું પોતાનું પોષણ કરતો અને હે રાજા, પોતાની પત્ની સાથે એમ આજીવિકા ચલાવતો હતો. એકદા ધનુરુદ્યમ્ય મણિગ્રીવો વનમ ગતઃ. એક વખતે એ સમયનો તું મણિગ્રીવ નામનો વ્યક્તિ ધનુષ્ય ઉગામીને અનેક શિકારી પશુઓ તથા મૃગોથી વ્યાપ્ત જંગલની અંદર મૃગનું માંસ લેવાની ઈચ્છાથી ગયો હતો. એ જંગલમાં કોઈ માણસ તો રહેતું જ ન હતું, પરંતુ ત્યાં રસ્તાની વચ્ચે ઉગ્રદેવ નામના એક મહામુનિ એ દિશા ભૂલીને વિહવળ થઈ પડ્યા હતા. બરાબર મધ્યાહ્ન થતાં તરસને લીધે તે અત્યંત પીડાતા હતા અને હે રાજન, એ વખતે મરણની અણી પર તે પહોંચી ગયા હતા. એમને જોઈને તને દયા આવી. દિશા ભૂલેલા તે દુઃખી બ્રાહ્મણને તે ઉઠાડ્યા અને તું તારા આશ્રમની અંદર એને લઈ ગયો. તમે બંને સ્ત્રી પુરુષે એ બ્રાહ્મણની સેવા કરી. તેથી એક મુહૂર્ત પછી મહાયોગી તે ઉગ્રદેવ તે વેળા ભાનમાં આવ્યા. પોતાને ત્યાં રહેલા જોઈને તેમને આશ્ચર્ય થયું ને તે બોલી ઉઠ્યા કે હું તો ત્યાં હતો, અહીં ક્યાંથી આવ્યો? આ બીજા વનમાં મને કોણ લાવ્યું? શ્રી નારાયણ કહે છે કે એ સાંભળીને મણિગ્રીવ એ બ્રાહ્મણને કહે છે કે હે બ્રાહ્મણ, આ સરોવર સુંદર છે. એમાં કમલના પુષ્પોથી સુગંધિત એવું જલ છે, શીતલ જલ છે. તેમાં આપ સ્નાન કરો અને દિવસના પ્રથમ ભાગની સંધ્યા વગેરે ક્રિયાઓ કરીને આપ ફળાહાર કરો અને પછી અતિ શીતળ પાણી પીઓ. હે મુનિશ્રેષ્ઠ, આ હાલની અંદર મેં આપની રક્ષા કરી છે. આપ સુખેથી અહીં વિશ્રામ કરો. ઉઠો અને મારા ઉપર આ કૃપા કરવા આપ યોગ્ય છો. અગસ્ત્ય ઋષિ કહે છે, બ્રાહ્મણ ઉગ્રદેવ તે વેળા ભાનમાં આવ્યા. તેમનો થાક જતો રહ્યો, પણ તરસથી તે પીડાતા હતા. તેથી મણિગ્રીવના વચન સાંભળીને તે ઉઠ્યા. મણિગ્રીવનો હાથ પકડી તે સરોવરને કિનારે ગયા અને હે ચિત્રબાહુ, ત્યાં વડના ઝાડથી શોભતા કિનારા પર તે બેઠા. વડની છાયાનો આશ્રય લઈને ક્ષણવાર તેમણે વિસામો લીધો અને પછી સ્નાન અને નિત્યવિધિ કરીને તેમણે વાસુદેવ ભગવાનની પૂજા કરી. એ પછી દેવતાઓનું, પિતૃઓનું તર્પણ કર્યું, અત્યંત શીતલ જલ પીધું અને પાછા તરત જ તે વડના મૂળ પાસે ઉગ્રદેવ નામનો મુનિ બેઠા છે. તે વેળા પત્ની સહિત મણિગ્રીવે તે શ્રેષ્ઠ મુનિને વંદન કર્યા અને એમનો અતિથિ સત્કાર કરવા આતુર થઈને વિનયપૂર્વક આ પ્રમાણે કહ્યું. મણિગ્રીવ કહે છે, હે બ્રાહ્મણ, અમને તારવા માટે થઈને આપ અમારા આશ્રમમાં આજે પધાર્યા છો. આપના દર્શનથી જ મારા સમસ્ત પાપ નાશ પામ્યા છે. એમ કહીને મણિગ્રીવે હર્ષયુક્ત થઈને પોતાની પત્નીને કહ્યું કે હે સુંદરી, જે પાકા અને સ્વાદિષ્ટ આંબાના ફળ હોય તેને તું જલ્દી લાવ. એમ જ
બીજા જે કંઈ કંદમૂળ વગેરે હોય એને પણ તું લઈ આવ. પોતાના પતિનું વચન સાંભળીને સુંદર સ્ત્રીએ ફળો લાવી આપ્યા અને કંદમૂળ વગેરે પણ લાવીને બ્રાહ્મણની પાસે હર્ષથી મૂક્યા છે. પછી મણિગ્રીવે ફરીથી એ શ્રેષ્ઠ મુનિને કહ્યું કે હે બ્રાહ્મણ, આ ફળોનો આપ સ્વીકાર કરો અને અમને બંને સ્ત્રી પુરુષને આપ કૃતાર્થ કરો. ઉગ્રદેવ બોલ્યા, હું તને ઓળખતો નથી, માટે તું મને કહે કે તું કોણ છે, કારણ કે સમજુ બ્રાહ્મણે અજાણ્યા માણસનું ખાવું ન જોઈએ. અજ્ઞાતસ્ય ન ભોક્તવ્યમ બ્રાહ્મણે ન વિજાનતા. મણિગ્રીવ કહે છે, હે ઉત્તમ બ્રાહ્મણ, હું મણિગ્રીવ નામનો શૂદ્ર છું. મારા સગા સંબંધીઓએ, કુટુંબીઓએ તથા નાતીલાઓએ મારો ત્યાગ કર્યો છે. તે શૂદ્રનું વચન સાંભળીને ઉગ્રદેવ મનમાં પ્રસન્ન થયા. પછી એમણે ફળાહાર કર્યો, પાણી પીધું. પછી એ બ્રાહ્મણ જ્યારે સુખેથી બેઠા ત્યારે એમના ચરણકમળને પોતાના ખોળામાં લઈને વારંવાર પગ ચંપી કરતા મણિગ્રીવે તેમને આ વચન કહ્યું. મણિગ્રીવ બોલ્યો, હે મુનિશ્રેષ્ઠ, આપને કઈ તરફ જવું છે? આ જંગલ નિર્જન છે, નિર્જલ છે અને હિંસક પ્રાણીઓથી વ્યાપ્ત હોઈને દુષ્ટ પણ છે. આપ આમાં ક્યાંથી આવી ચડ્યા? ઉગ્રદેવ કહે છે કે હે મહાભાગ્યશાળી, હું બ્રાહ્મણ છું, પ્રયાગરાજ તરફ જવાની ઈચ્છા ધરાવું છું. હમણાં અજાણ્યા માર્ગે આ ભયંકર જંગલની અંદર આવી ચડ્યો છું. એમાં હું થાકી ગયો હતો, તરસથી ઘેરાઈ જઈને ક્ષણવારમાં તો મરી જ જવાનો હતો. એટલામાં આવી ચડીને તે મને જીવિત દાન દીધું છે, માટે બોલ, હું તને શું આપું? તમે બંને સ્ત્રી પુરુષે કયા દુઃખને લીધે જંગલનો આશ્રય કર્યો છે? હે મણિગ્રીવ, તારું દુઃખ તું મને કહે, હું તારું એ દુઃખ દૂર કરીશ. અગસ્ત્ય ઋષિ કહે છે, પોતાની પત્ની સમક્ષ એ પ્રમાણે ઉગ્રદેવનું સુંદર વચન સાંભળીને મણિગ્રીવને દારિદ્ર્યરૂપ સમુદ્રને તરી જવાની ઈચ્છા થઈ છે. તેણે મુનીશ્વરને વિનવીને પોતાના કર્મોના ઉગ્ર પરિણામરૂપ પોતાનું વૃત્તાંત કહેવાની શરૂઆત કરી છે. આ પ્રમાણે શ્રી બૃહન્નારદીય પુરાણમાં પુરુષોત્તમ માસ મહાત્મ્યમાં શ્રી નારાયણ નારદ સંવાદમાં દૃઢધન્વાના ઉપાખ્યાન નામનો 23મો અધ્યાય પરિપૂર્ણ થાય છે. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.